ભારતીય મનોરંજન જગતમાં પ્રાદેશિક સિનેમાને વધુ મજબૂત અને સમૃદ્ધ બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા જાણીતી કૌટુંબિક મનોરંજક ફિલ્મ ટોમ એન્ડ ચેરી દ્વારા જાણીતા પ્રોડક્શન હાઉસ ઝી સ્ટુડિયોઝે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની સત્તાવાર એન્ટ્રીની જાહેરાત કરી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા અને ધન્યા દોશી અભિનીત આ બહુપ્રતીક્ષિત ફિલ્મ આગામી 28 ઓગસ્ટ 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં દર્શકોનું મનોરંજન કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ ફિલ્મની અગાઉથી જ ટ્રેલર અને પ્રમોશન્સ દ્વારા દર્શકો અને વિવેચકો તરફથી ખૂબ જ ઉત્સાહજનક અને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે દિગ્દર્શક ધર્મેશ મહેતા, મુખ્ય અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા, અભિનેતા અનુરાગ પ્રપન્ન અને ધન્યા દોશીએ ખાસ સુરતની મુલાકાત લીધી હતી. ફિલ્મની સંપૂર્ણ સ્ટારકાસ્ટ અને ડિરેક્ટરે ચાહકો સાથે રૂબરૂ થઈને ફિલ્મની રસપ્રદ વાર્તા, શૂટિંગના અનુભવો તથા ફિલ્મ નિર્માણની સફર અંગે દિલ ખોલીને વાતચીત કરી હતી. શું કહેવાનું એ ફિલ્મના પ્રમોશન માટે આવ્યો છું એટલે કહેવાનું તો એટલું જ હોય કે ભાઈ જરૂરથી આ પિક્ચર જોજો. દર્શકોને હવે બહુ વેરાયટી મળી રહી છે. ગુજરાતીમાં વર્ષની 110 ફિલ્મો જેટલી બને છે. બધી જ સારી બને છે એવું ક્યારેય નહીં કહું હું, પણ એમાંથી ઘણી બધી સારી ફિલ્મો બને છે. હવે એ સારી ફિલ્મ જે હદ સુધી સફળ થવી જોઈએ એ નથી થતી. એ બિકોઝ ઓફ પ્રેક્ષકોની ઉદાસીનતા છે, બીજું કાંઈ જ નથી. બહારના લોકો એ પિક્ચર જુએ છે અને વખાણે છે, પણ આપણા જ લોકો, આપણા ગુજરાતીઓ એ ફિલ્મોને જેટલો સપોર્ટ થવો જોઈએ હજી સમજાતું નથી. શું કારણ હોઈ શકે એની પાછળ? કારણ કે હિન્દી ફિલ્મ આવે છે તો આપણે વધારે પહેલાં ત્યાં દોડીએ છીએ, પછી ગુજરાતીને આપણે પ્રાયોરિટી આપીએ છીએ. તો આવું ન થવું જોઈએ એવું મને લાગે છે. ઇટ ઇઝ હાઈ ટાઈમ. બીજી બધી ભાષાની જે પણ સિનેમા છે એ બહુ આગળ નીકળી ગયો આપણાથી. આપણી સાથે શરૂ કર્યું હતું અથવા આપણા પછી શરૂ કર્યું હતું. આપણાથી ઓછા બજેટની ફિલ્મો બનતી હતી, પણ આજે એ લોકો આપણને 10થી 200% સુધી ટપી ગયા. મલયાલમનો દાખલો લઈએ, મરાઠીનો દાખલો લઈએ, બીજી ઇતર ભાષાઓનો, તો એના પ્રમાણમાં ગુજરાતી ફિલ્મો આટલા વર્ષોથી બનતી હોવા છતાં જે લોકચાહના, પહેલાં એક એવો સમય હતો સિંગલ સ્ક્રીનની ફિલ્મો બનતી ત્યારે, કારણ કે એનો ફિક્સ ડેડિકેટેડ ઓડિયન્સ હતું જેમને ખબર હતી કે અમારે આ પિક્ચર જોવા જવું છે. અને ત્યારે સિલ્વર જ્યુબિલી તો બહુ સામાન્ય વાત હતી એ ફિલ્મો માટે, સિલ્વર જ્યુબિલી થવી. આજે આપણે સિલ્વર જ્યુબિલીની વાત જવા દઈએ, પણ 10 અઠવાડિયા થાય તો પણ એક મોટી વાત કહેવાય આપણે માટે. મલ્ટીપ્લેક્સ એટલે સ્ક્રીનો વધી ગઈ છે, પણ એક જે ઓડિયન્સ, ડેડિકેટેડ ઓડિયન્સ જેને કહેવાય ને કે નહીં આ ગુજરાતી છે એટલે હું તો જોવા જઈશ જ, એ વસ્તુ આજે બધી થોડી વેરવિખેર થઈ ગઈ છે. મારી એટલી જ વિનંતી છે અને અરજ છે કે નહીં, આપણી ભાષામાં આપણે માટે ફિલ્મો બને છે તો એ જોવાની ફરજ પણ આપણા ઓડિયન્સની છે. અને સિલેક્ટ કરો તમે, તમને જે લાગે કે આમાં મજા આવશે તો જઈને જુઓ. અને દેટ્સ અબાઉટ ઓલ. સિદ્ધાર્થભાઈ, એક સવાલ છે કે ગુજરાતી ફિલ્મોમાં પહેલાંના વખતમાં ગુજરાત સરકાર તરફથી કર મુક્તિ મળતી હતી, ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન મળે એના માટે. અત્યારે કર મુક્તિ લગભગ બંધ થઈ ગઈ, બંધ જ છે. તો કોઈ એવી એકાદ ફિલ્મ હોય ને જેમાં સ્પેશિયલ કમિટી કે સ્પેશિયલ ઓર્ડરથી મળે તો, બાકી નથી. તો કરમુક્તિ માટે આપણી કોઈ એવી અપીલ ગુજરાત સરકાર પાસે? ના, હવે એ કરવાનો અર્થ નથી. સમય બહુ બદલાઈ ગયો છે. એ કરમુક્ત હતી ત્યારે એ વાત બરાબર હતી કે 2.5 રૂપિયામાં અને 5 રૂપિયામાં આપણે પિક્ચરો જોઈ નાખતા. હવે એ જમાનો જતો રહ્યો છે એટલે કરમુક્તિની વાત તો જવા દઈએ. સબસિડી આપે છે, પણ એ પણ હું તો થોડોક પહેલો છું કે હોવી જોઈએ કે નહીં. એને લીધે જો ફિલ્મોની ગુણવત્તાને ઠેસ પહોંચતી હોય તો એ ન હોવી જોઈએ. હા, સરકાર જે કર વસૂલ કરે છે એમાં જરૂર વિચારણા કરી શકે. એ જો રાહત મળે તો પણ પ્રોડ્યુસરને એમાં ફાયદો થાય. બીજું, ગુજરાતી નિર્માતાઓ માટે તકલીફ વધારે છે. બોક્સ ઓફિસ જોઈએ એવી લોકોનો પ્રતિસાદ ન હોવાથી સારામાં સારી ફિલ્મો પણ સ્ટ્રગલ કરે છે 8-10 અઠવાડિયા સુધી પહોંચવા માટે કે 10 કરોડનો આંકડો વટાવવા માટે. તો એ 10 કરોડ કે એવો મોટો ફિગર છે જ નહીં, એવો મોટો ફિગર જ નથી. અને આપણું 6.5 કરોડની વસ્તીવાળું આપણું આ રાજ્ય, એમાં આપણે આટલા પૈસા ઊભા ન કરી શકીએ કે ફિલ્મોને સફળ ન બનાવી શકીએ. એ આપણે આપણી ફિલ્મોને સફળ બનાવીએ છીએ એ રીતે જોવાનું છે. કોઈ નિર્માતાના ઘરે પૈસા જાય છે એ મહત્ત્વનું છે જ નહીં. તો જો સરકાર પણ એમાં કરમાં થોડીક રાહત આપે તો એટલી, બાકી નિર્માતાને ઘણી બાજુથી ઓટીટીમાં પણ એટલી અમારી પાસે જગ્યા નથી. બીજી ફિલ્મોને લેવા માટે 4-5-6 કંપની હોય છે. ગુજરાતીમાં એની ખેંચ છે. સંગીતના રાઇટ્સ એવા નથી જતા.
તો આ બધી તકલીફ એટલે છે કારણ કે લોકો જો એમ કહેશે કે અરે વાહ અમારી ફિલ્મ એટલે કમાલ, તો આ બધા દોડતા આવશે કે ભાઈ અહીંયા કંઈક કમાલ છે, આમાં હાથ નાખો. એટલે લોકોના હાથમાં છે કે લોકોને તમે અપીલ કરો છો કે વધારે મેક્સિમમ ગુજરાતી લોકો ગુજરાતી એને ફિલ્મો ગૌરવ જોવે. અપાવો ગુજરાતી ફિલ્મોને, અને ગમે એને. હું કેમ કહું છું કે બધીને, હું ક્યાં નામ દઈને એમ કહું છું કે ટોમ એન્ડ જેરીને તમે એમ કહી દો કે આને ઓસ્કારમાં મોકલો, ના. પણ એક આમ ઓવરઓલ વાત કરીએ તો એ થોડો જે ઉદાસીનતા છે, હવે હાઈ ટાઈમ, છેલ્લા 5 વર્ષથી કહેતો આવ્યો છું, પણ હવે ઠીક છે. ઓકે સર. 2 કલાક ને 6 મિનિટનું ફિલ્મ છે, તો આપણે હમણાં જ કીધું ગુજરાતી સમાજ ખૂબ જ ઓછો જોવા આવે છે, તો એવું શું છે કે સમાજ વધારે જોવા માટે આવે? એ મને ખબર હોત તો હું તમને કહેતો જ નહોતા, ફરિયાદ જ ન કરતો જ ને. એવું શું છે એમને જ ખબર એવું શું છે. તેના માટે એટલે જે મસાલો ખાતે મારે ને એવું શું છે આ મસાલો કે તને ચાલતું નથી આના વગર, એનો જવાબ છે રાજકોટમાં કોઈની પાસે કે આમાં એવું શું છે કે નથી ચાલતું તને. અને એવા 5 મસાલા ખાવ ને એ ભાવમાં તમે પિક્ચર જોઈ શકો છો. ઓકે ઓકે થેન્ક યુ સર.